નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। 29/5/2025ના રોજ જે છે એ સ્નાતક અથવા અંડર ગ્રેજ્યુએટના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું ફર્સ્ટ રાઉન્ડનું મેરિટ લિસ્ટ અથવા ઓફર લેટર જે છે આવી જવાનું છે। તો આના બાદ શું પ્રોસેસ રહેશે? મીન્સ તમારે મેરિટની અંદર નામ આવ્યું છે અને તમારે એ જ કોલેજની અંદર જવું છે તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે? જે કોલેજની અંદર તમને ઓફર લેટર આવ્યું છે પરંતુ તમારે ત્યાં નથી જવું તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે? અને તમારે કોઈ જ ઓફર લેટર નથી આવ્યું તો હવે તમે સેકન્ડ રાઉન્ડ માટે શું કરી શકો છો અને કેમ તમને ઓફર લેટર નથી આવ્યું, આની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખો અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લો જેથી સૌથી પહેલા ઇન્ફોર્મેશન ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે તો એની સૌથી પહેલી ઇન્ફોર્મેશન તમને મળી રહે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરું છું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જીકાસની અંદર જે તમે જોઈ શકો છો કે તમને આ જે ઓફર લેટર જે છે આપી દેવામાં આવવાનો છે। જે તમે જોઈ શકો છો અહીંયા તમને જે સ્ટુડન્ટની લોગિન આઈડી બતાવી રહ્યા છે તો ત્યાં તમારે લોગિન કરી અને તમે તમારો ઓફર લેટર ચેક કરી શકો છો। ઓફર લેટર કેવી રીતે ચેક કરો એની પણ ઇન્ફોર્મેશન જે છે મેં આપી દીધી છે ઓલરેડી, તો તમે ત્યાંથી જઈને ચેક કરી શકો છો। અને જો તમારે ઓફર લેટર કન્ફર્મ કરાવવું હોય તો શું કરવાનું રહેશે? તો તમારે જે છે એક ઓટીપીથી સબમિટ કરવાનું રહેશે। ત્યાં એક ઓપ્શન આવશે કન્ફર્મ ઓફર, એવો ઓપ્શન આવશે ત્યાંથી તમારે એક ત્યાં ક્લિક કરવાનું રહેશે અને ત્યાંથી એક ઓટીપી આવશે ત્યાંથી તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે। જેથી તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે અને ત્યારબાદ જે છે 3 દિવસની અંદર તમારે કોલેજની અંદર જઈ ફી પે કરવાની રહેશે, ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે અને એક ઓટીપીથી તમારું એડમિશન જે છે કન્ફર્મ કરાવવાનું રહેશે। અને જો તમારું એડમિશન એકવાર કન્ફર્મ થઈ ગયું ત્યારબાદ તમને જે છે એ બીજી કોલેજમાં એડમિશન મળશે નહીં। તો એક્ઝેક્ટલી જે ચોઇસ ફિલિંગમાં તમને પસંદ આવી હોય એ કોલેજની અંદર એડમિશન આવ્યું હોય તો જ તમે જે છે એ કન્ફર્મ કરજો। અને જો તમને એ કોલેજની અંદર નથી જવું જેમાંથી તમને ઓફર લેટર આવ્યું છે, કેમ કે આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે કે તમારી ચોઇસ ફિલિંગની અંદર જે છે એ 8 થી 10 કોલેજ સિલેક્ટ કરવાની હતી તો તમને તમારી ચોઇસ પહેલી હતી, બીજી હતી, ત્રીજી હતી, ચોથી હતી, એમ તમને ચોથામાંથી ઓફર લેટર આવ્યું છે પણ તમારે ત્યાં જવું નથી, તમે આની રાહ જોવા માંગી રહ્યા છો તો તમારે ત્યાં કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી। તમારે કન્ફર્મ ઓફર પર ક્લિક કરવાનું રહેતું નથી અને એડમિશન પણ કન્ફર્મ કરવાનું રહેતું નથી। જેમને જવું હોય એમને જ કન્ફર્મ ઓફર પર ક્લિક કરી અને ઓટીપી આપવાનો રહેશે અને ત્યારબાદ જે છે એની બાજુમાં એક ઓપ્શન બતાવશે ડાઉનલોડ ઓફર, ત્યાંથી ડાઉનલોડ ઓફર કરી અને પ્રિન્ટ નીકાળી અને તમારે કોલેજની અંદર 3 દિવસની અંદર જઈ બધી જ પ્રોસેસ પૂરી કરવાની રહેશે। અને જેમને કોઈ ઓફર નથી આવ્યો મીન્સ એમનું મેરિટમાં નામ નથી આવ્યું તો બહુ બધા કારણોસર હોઈ શકે છે, તમારા પર્સન્ટેજ ઓછા હોય, એવા કોઈ પણ કારણ હોઈ શકે છે, અથવા તમે ચોઇસ ફિલિંગની અંદર 1-2 કોલેજ સિલેક્ટ કરી હોય ત્યાં તમારું ના આવ્યું હોય, બીજી કોલેજમાં જે આવી શકે છે તો તમે બીજા રાઉન્ડ માટે રાહ જોઈ શકો છો। આનામાં તમારે કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી અને જો તમારે ચોઇસ ફિલિંગ ફરીથી કરવી હોય તો તમે ચોઇસ ફિલિંગ ફરીથી કરી શકો છો, પરંતુ એની અંદર તમે ડાયરેક્ટ જે છે 5મા રાઉન્ડ માટે એલિજિબલ થશો। તમને સેકન્ડ રાઉન્ડમાં એ ચોઇસ ફિલિંગ માટે જે છે એ આપવામાં આવશે નહીં અને સેકન્ડ રાઉન્ડ જે છે હવે શરૂ થવા જઈ જ રહ્યો છે। આજથી જ એના ફોર્મ જે છે ફિલ કરવાના શરૂ થઈ ગયા છે। તમે એ ડિટેલમાંનું સ્કેડ્યુલ છે એ જોઈ શકો છો, સ્કેડ્યુલ ઓફ સેકન્ડ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ, અને આનો ઓલરેડી વિડીયો જે છે એ આપણી ચેનલ પર અવેલેબલ છે તો એ પણ તમે જઈ અને જોઈ શકો છો જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન બધી જ જે છે મળી રહે। અને જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો અને તમે ફરીથી આની ઇન્ફોર્મેશન લેવા માંગતા હોય સેકન્ડ રાઉન્ડની તો પણ કોમેન્ટમાં જરૂરથી જણાવો। જો વધારે વિદ્યાર્થી મિત્રોને આના રિગાર્ડિંગ ઇશ્યુ હશે તો આપણે ચોક્કસપણે આનો વિડીયો જે છે બનાવીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।